પહેલાં તો આધિ દૈહિક તાપની અંદર તમે પીડાતા હોય ને તો અહીંયા ભાગવતજી એવું કહે છે કે તમે મારા શરણે થઈ જાઓ, હું તમારા એ તાપ પણ હું મટાવી દઈશ. એટલે જે કોઈ પણ પોતાની દેહ પીડાના કારણે ડૉક્ટરને બતાવવાનો રિપોર્ટ બરાબર આવતા હોય કે ભાઈ આમને તો કોઈ તકલીફ નથી અને રિપોર્ટ બધા સારા આવતા હોય અને છતાંય શરીરમાં એવી પીડા હોય ને કે પકડાતી જ ના હોય, ઘણા બધાને એવું હશે, તો સમજી લેવું કે આપણે આદિ દૈહિક તાપની પીડામાં છીએ અને તમે ભગવાન શ્રી કૃષ્ણના શરણે જતા રહો અને કહો કે હે ભગવાન, હે નારાયણ, મારા પૂર્વજન્મના જે કંઈ પણ કર્મ થયા હોય પણ હું તમને અહીંયા સમર્પિત કરું છું અને તમારી શરણાગતિ સ્વીકારું છું, તો મારા બધા તાપ છે એ તાપને તમે મટાવો. ભગવાન શ્રી હરિ નારાયણની કૃપા જો તમારા ઉપર થશે તો આ બધા તાપમાંથી તમે મુક્ત થઈ